એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 ની ગણિતની પેપર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યા છે એનો સ્વાધ્યાય છે 1.1 એનો આપણે ધીમે ધીમે ક્યાં પહોંચ્યા છીએ તો કે આપણે દાખલા નંબર 4 આપણે પહોંચ્યા છે. તો દાખલા નંબર 4 ની વાત કરી તો આપણે શું કહે છે કે જો કોઈ સંખ્યા છે, કઈ સંખ્યા છે તો કે સંખ્યા 306 અને 657 આ બે સંખ્યાનો ગુસા આપણને 9 આપેલો છે તો લસા શોધો. તો આના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. વાસ્તવિક સંખ્યા છે કે ચેપ્ટર નંબર 1 ની અંદર એક જ સૂત્ર છે લસા અને ગુસા માટે. એ સૂત્ર આપણે મૂકવાનું છે. તો સૂત્ર આપણી પાસે શું છે તો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો આપણે જોઈએ લસા આપણને આપેલો નથી તો લસા આપણે ગોતવાનો છે. તો લસા અને ગુસા આપેલો છે 9. બંને સંખ્યા કઈ છે તો કે 306 ગુણ્યા 657. હવે અહીંયા ગુસા છે એ ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. તો લસા બરાબર 306 ગુણ્યા 657 ના છેદમાં 9. હવે જો અહીંયા અવયવ ઉડાડીએ તો જો 9 તેરીને 27, 3 વધે અને 6 પાછળ એટલે 36. તો 9 ચોકુને 36. જો 34 ગુણ્યા 9 એટલે 306 તો 9 ના ઉડી જાય. તો હવે ગુણાકાર કરવાનો નહીં આપણે 34 ગુણ્યા 657. 34 ગુણ્યા 657 કરી તો આપણને જવાબ મળે 22338. તો આપણને આ સંખ્યાનો લસા કેટલો મળે છે 22338. એના પછીનો આપણે દાખલો જોઈએ. આ દાખલાની અંદર એવું કીધું છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n હોય. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 એમ અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યા n માટે 6n એટલે 6 ની n ઘાત માટે જો આપણે એ સંખ્યાનો ઉપયોગ કરી ઘાત મૂકતા જઈએ 6 ની n ઘાત 2 ઘાત 3 ઘાત એવી રીતે અનંત સુધી ઘાત મૂકી તો આપણને કોઈ એવી સંખ્યા મળે કે જેનો એકમનો અંક શૂન્ય હોય. તો એકમનો અંક શૂન્ય હોય એના માટેની કન્ડિશન શું છે તો કે કોઈ સંખ્યાની અંદર 2 અને 5 એવા અવયવ આવે તો એ સંખ્યાનો એકમનો અંક શૂન્ય થાય, નકર થાય નહીં. તો આપણે કન્ડિશન લખી કે જો અવયવ તરીકે 2 અને 5 આવે તો એકમનો અંક શૂન્ય થાય. આ કન્ડિશન છે. હવે જોઈએ આપણે આ સંખ્યા માટે થાય છે તો મળે છે, નકર મળતો નથી. તો આપણે 6n માટે આપણે સંખ્યા મૂકી કે જો 6 ની n ઘાત બરાબર છે. 6 ની n ઘાત છે એને આપણે અવયવ પાડી તો 2 ગુણ્યા 3 અને એની કેટલી ઘાત n ઘાત. હવે આપણે સંખ્યા n માટે જો n બરાબર 1 2 3 એવી રીતે અનંત સંખ્યા લેવી. તોય આપણને ક્યાંય 5 મળશે નહીં. તો કોઈ પણ સંખ્યા માટે n ની કોઈ પણ સંખ્યા માટે 5 અવયવ મળશે નહીં. તેથી 6n માટે એકમનો અંક શૂન્ય થાય નહીં. કારણ કે આપણે આ n બરાબર કોઈ પણ સંખ્યા મૂકી 1 2 3 4 5 એમ અનંત સુધી મૂકશું ને તો આપણને કોઈ અવયવ છે એ 5 મળશે નહીં. 2 મળે છે પણ 5 મળતો નથી. જો 2 છે અહીંયા 2 છે પણ એક 5 ઘટે છે અને એ 5 આપણને કોઈ પણ કન્ડિશનમાં મળશે નહીં. તો 6n માટે આપણને ક્યારેય એકમનો અંક શૂન્ય મળશે નહીં. એના પછી આપણને દાખલા નંબર 6 માં સમજાવવા એવું કીધું છે કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 આ સંખ્યા છે એ વિભાજ્ય છે તો શા માટે છે એ આપણે એને સાબિત કરી દેવાનું. તો વિભાજ્ય નથી તો કોઈ પ્રશ્ન નથી. વિભાજ્ય છે તો શા માટે છે એ આપણે એને સમજાવવાનું છે. તો આપણે કીધું છે જો શા માટે વિભાજ્ય છે. હવે એ તો કહી દીધું કે વિભાજ્ય છે પણ શા માટે આપણે એને સમજાવવાનું છે. તો
પેલો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 1. એની અંદર આપણને આવી સંખ્યા આપી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. હવે આ બે સંખ્યા છે એની અંદર 13 છે, તો એને આપણે સામાન્ય કાઢી તો આપણને શું મળે 13. બાકીના કાઉન્સમાં અહીંયા શું વધશે તો કે 7 ગુણ્યા 11, અહીંયા પ્લસ ના પ્લસ 13 લઈ લીધા છે તો કાંઈ ન હોય તો શું હોય 1. તો અહીંયા આપણે જોઈએ તો આપણને બે સંખ્યા મળે. જો એક 13 મળે છે ને કાઉન્સમાં છે એ સંખ્યા મળે. હવે કાઉન્સમાં છે એ સંખ્યાને આપણે જોવું હોય તો આપણે જોઈ લે હાલો 13 ગુણ્યા 11 સત્તા 77, 77 ને એક કેટલા થાય 78. તો આ બે સંખ્યા મળે છે. તો કોઈ સંખ્યા છે એ બે સંખ્યા હોય, કોઈ સંખ્યાના બે અવયવ હોય, આપેલી સંખ્યા છે એના આપણને બે અવયવ મળતા હોય તો એ સંખ્યા વિભાજ્ય છે. બે અવયવ એટલે એક ન હોવો જોઈએ. એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યા સાથે એક તો ગુણાકારમાં છે, એક સિવાયની જો કોઈ બે સંખ્યાનો ગુણાકાર થતો હોય કોઈ સંખ્યા તો એ સંખ્યા વિભાજ્ય છે. તો આપેલી સંખ્યા કેવી છે વિભાજ્ય છે. હાલો તો આ સંખ્યા તો વિભાજ્ય છે આપણે સાબિત કરી દીધું. હવે બીજી સંખ્યાને આપણે ચર્ચા કરી તો બીજી સંખ્યા પર આવી આપેલી છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. હવે આ સંખ્યાની આપણે વાત કરી તો આ સંખ્યાની અંદર જો અહીંયા 5 છે, અહીંયા 5 છે તો આપણે સામાન્ય લઈ લઈએ. તો જો 5 ના 5 હવે શું વધે કાઉન્સમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 લઈ લીધા કાંઈ ન હોય તો અહીંયા 1 હોય. તો અહીંયા વગર આપણને બે સંખ્યાઓ મળે છે. હવે આપણે સંખ્યાનું સાદું રૂપ નથી આપતા, આપી વગર નથી, આપો તો ચાલે, પણ એક આ સંખ્યા અને એક આ સંખ્યા, તો આ બંને બે સંખ્યા મળતી હોય તો આ સંખ્યા કેવી છે વિભાજ્ય છે. એના પછી દાખલા નંબર 7 તો મોસ્ટ આઈપી દાખલો, પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો દાખલો, એકદમ સિમ્પલ દાખલો છે. અહીં બે વ્યક્તિની એક સ્ટોરી છે, વાર્તા છે, કે તમને હું સમજાવું કેવી રીતની છે. તો કે એક વર્તુળાકાર ભાગ છે, આમ તો એક વર્તુળાકાર મેદાન છે, ત્યાં સોનિયાને આપણે એસ કહી દઈએ અને રવિ આવી રીતે બે વ્યક્તિઓ છે દોડવાની શરૂઆત કરે છે, આવી આમ રાઉન્ડ મારે છે. હવે સોનિયા છે એને એક માર્ગ પૂર્ણ કરવા, રાઉન્ડ પૂર્ણ કરવા માટે 18 મિનિટ લાગે, રવિને 12 મિનિટ લાગે છે. તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે રવિની સ્પીડ વધારે છે, 12 મિનિટમાં રાઉન્ડ પૂરો કરી લે. તો બે દોડવાની શરૂઆત કરશે તો રવિ આગળ થઈ જાય અને સોનિયા પાછળ રહી જાય. આવી રીતે એ ચક્કર મારતા મારતા એક સમય એવો આવશે કે જે બિંદુથી બે શરૂઆત કરી હતી એ બિંદુએ બે પાછા ભેગા થઈ જાય. ચક્કર મારતા મારતા જે બિંદુથી એને શરૂઆત કરી હતી, પ્રારંભ કર્યો, એ જ બિંદુએ પાછા ભેગા થાય. તો કેટલા સમય પછી એ બંને એ જ બિંદુએ ભેગા થાય એના માટે આપણને દાખલો પૂછેલો છે. તો જો આવું પૂછાય ને તો આપણે જે આપણે સમય આપેલો છે એનો લસા શોધી લેવો. એનો લસા છે એ જ સમયે પાછા એ બે ભેગા થાય. તો આપણે સોનિયા માટે સંખ્યા છે 18 મિનિટ. તો આપણે જોઈએ સોનિયા છે એના માટે સંખ્યા કેટલી છે આપણે એસ સોનિયા માટે 18 મિનિટ કહી તો 18 ના અવયવ પાડી તો 6 તેરી 18 એટલે 3 નો 6 6 તેરી 18 અને રવિ છે એના માટે 12 મિનિટ છે તો એનું 3 દુ 6 અને 6 દુ ને 12. આવી રીતે અવયવ પડી જાય છે. તો આપણે લસા શોધી લઈએ. તો લસા કેટલો થાય તો કે લસા મોટી સંખ્યા કઈ તો કે 18 ના અવયવ લખી નાખો 3 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે બીજા સંખ્યા છે એમાં જોતું જવાનું. જો આમાં 3 છે આમાં આ 3 છે આમાં આ 2 છે આમાં છે આ આવ્યા, બીજા 2 છે આ સંખ્યામાં છે નહીં તો ગુણી નાખો. તો જો 18 ગુણ્યા 36 તો 36 મિનિટ પછી કેટલી મિનિટ પછી 36 મિનિટ પછી આ બે ભેગા હા સોનિયા અને રવિ છે એ દોડતા દોડતા 36 મિનિટ જેવી પૂરી થાય ત્યારે પાછા એ પ્રારંભિક બિંદુએ ભેગા થઈ જાય. તો અહીં આપણું સ્વાધ્યાય છે 1.1 પૂર્ણ થાય છે. હવે આપણે આગળના ભાગમાં 1.2 થી શરૂઆત કરીશું.